જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શરીરને ચાલતું રાખવા માટે સતત બ્લડ સર્ક્યુલેશનની જરૂર છે. જેવું બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય એવો એટેક આવે અને શરીર અનેક દ્વિધામાં યા તો સબની પરિસ્થિતિમાં પણ પલટાઈ જાય. એ જ રીતે આધ્યાત્મિક માર્ગે સતત આગળ વધવા માટે પરસ્પર મહિમા દિવ્યતા અતિ જરૂરી છે. આધ્યાત્મિક માર્ગનો ઓક્સિજન એટલે મહિમા. આધ્યાત્મિક માર્ગની દિવ્યતા અને ભવ્યતા અને પ્રભુ પ્રાપ્તિનો રાજમાર્ગ એટલે છે મહિમા. મહિમા હોય ત્યારે આખું આપણું જીવન બદલાયેલું રહે છે. જેને જેનો મહિમા હોય એને એના વિચારો સતત અંતરમાં રમતા રહે છે. માટે મારે અને તમારે સુખિયા થવું હોય, આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો અંતરમાં મહિમા રાખવો જરૂરી છે. બાળક હોય એને આપણે રમકડું આપીએ, સોનામોર આપીએ કે સાચા હીરા આપીએ, પરંતુ ખબર છે કે સોનામોર અને હીરા એ જ કિંમતી છે, રમકડું નથી. પરંતુ બાળક સિલેક્શન તો રમકડાનું જ કરશે. કેમ? જે એને રમકડામાં જ માલ મનાણો છે, રમકડાની જ કિંમત સમજાણી છે. એ રીતે આપણે પણ ભગવાનના મહિમાની ગમે એટલી મોટી મોટી વાતો કરતા હોઈએ, સત્સંગની દિવ્યતાની ગમે એટલી મોટી મોટી વાતો કરતા હોઈએ, પણ સિલેક્શન જો પંચ વિષયનું થતું હોય, સિલેક્શન જો આપણા અંતરમાં સ્ત્રી ધનાદિકનું કે માન મોટપનું રહેતું હોય તો એનો અર્થ એ થાય કે આપણે બાળક છીએ, આધ્યાત્મિક માર્ગના બાળક છીએ. એટલે આપણું સિલેક્શન અવળું થાય છે. જો સિલેક્શન સવળું થાય તો સમજવાનું કે આપણી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 8 વાર કહ્યું છે કે જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે એને સ્ત્રી, ધન, કચરો, કંચન, બાળ, યૌવન, સ્ત્રી, માન, અપમાન આમાં સમતા આવી જાય. ભેદ દ્રષ્ટિ એ મોટું પાપ છે, ભગવત દ્રષ્ટિ એ જ મહાપુણ્ય છે. અને હવમાં ભગવત ભાવના રહે એ જ સાચો મહિમા છે. મહિમાનો સીધો અર્થ થાય ભગવત ભાવ, બ્રહ્મ ભાવ, દિવ્ય ભાવ. અને આવો જ્યારે મહિમા સમજાય ત્યારે જ આપણું અંતર અખંડ અહોભાવ અને આનંદથી ભરેલું રહે. વાડા સિનોરના ખુશાલભાઈ હતા, એને 200 કીર્તનો કંઠસ્થ હતા, ઘણા વચનામૃતો કંઠસ્થ હતા, સારા વક્તા હતા, પરંતુ એનું અંતર જે બોલતા હતા એ વસ્તુ જુદી હતી અને અંતરમાં અનુભવાતું એ જુદું હતું. એટલે એની પ્રથમ પત્ની મરી ગઈ તો તરત જ 35 વર્ષે મરી હતી તો બીજું પરણ્યા. બીજી પત્ની પણ એમની 50 વર્ષની ઉંમર થવા આવી ત્યારે મરી ગઈ તો ત્રીજી પરણવા તૈયાર થયા. ત્યારે બીજા ભક્તોએ કહ્યું કે ખુશાલભાઈ, તમે સત્સંગના આગેવાન છો, બધાને કથા વાર્તા કરીને સમજાવો છો અને તમે આ શું કરો છો? ત્યાં કે અંતરમાં બેઠી છે એ જ આવી જોઈએ ને. પછી બધા સત્સંગી સમજાવીને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે લાવ્યા. ગોપાળાનંદ સ્વામી એ વખતે ઉમરેઠમાં બિરાજમાન હતા. હરિભક્તોએ વાત કરી. પછી ખુશાલભાઈને સ્વામી કહે, તારે ત્રીજી કરવી હોય ત્રીજી કરજે ને ચોથી કરવી હોય ચોથી કરજે, પરંતુ થોડા દિવસ 20 દિવસ મારી પાસે રહે. પછી ગોપાળાનંદ સ્વામીએ ઉમરેઠમાં એને રાખ્યા અને પછી જે સ્વામીએ દેહભાવનું ખંડન કર્યું અને દેહથી આત્માને છૂટો પાડ્યો અને જેવો દેહથી આત્મા છૂટો પડ્યો એવો અંતરમાં ઝળહાળ તેજ જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થયો. અને 10મા દિવસે બોલ્યા કે સ્વામી, આજથી મારે સ્ત્રી કે સંસાર હરામ છે. જો સાથે તો રહેતા હોઈએ પણ જ્યાં સુધી દેહભાવ હોય ત્યાં સુધી ભગવાનનો મહિમા જીવમાં દ્રઢ થાય જ નહીં.
જે સ્થિતિએ આપણે પહોંચવું હોય એ સ્થિતિએ આપણું થોડુંક લેવલ ફાઉન્ડેશન પણ હોવું જોઈએ. ભગવાનનો મહિમા પકડવો હોય તો આપણે બ્રહ્મરૂપ થવું પડે, દેહથી છૂટા પડવું પડે. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરની મૂર્તિ લેવા અમુક સંતો પાર્ષદોને ડુંગર પર મૂક્યા તો ત્યાંના સલાટ એવું બોલ્યા કે આ તો લાખો રૂપિયાના મંદિરમાં પધરાવે એવી મૂર્તિ છે. ત્યારે એ સંતો કહે છે કે મંદિર પણ લાખો રૂપિયાનું છે. પછી મૂર્તિ લઈને જ્યારે આવ્યા અને સ્વામીને વાત કરી ત્યારે સ્વામી કે જો એક સલાટે કહે છે કે લાખો રૂપિયાનું મંદિર હોય એમાં પધરાવાય, બીજે ન પધરાવાય. તો સ્વામી કે એમ પુરુષોત્તમ નારાયણ તો મળ્યા છે પણ પોતાને બ્રહ્મરૂપ નહીં માનો તો પધરાવશો ક્યાં? માટે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા દેહથી છૂટા પડવું જરૂરી છે. અને જેટલું ભગવાનનું સ્મરણ ભજન ભક્તિ વધશે એટલા દેહભાવ ગળશે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધાશે. એ ગધાડા ઉપર હોનાની અંબાડી ન હોય, હોનાની અંબાડી હાથી ઉપર મુકાય. એમ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બ્રહ્મરૂપમાં વર્તે, દેહરૂપી ગધાડામાં ન ભાગવાનો અનુભવ થાય. માટે દેહભાવ છોડો અને દિલ ભગવાનમાં જોડો. એ આટલું જ કરીને કરવાનું છે. અને જેટલું બ્રહ્મભાવ કેળવાશે, ભગવદ્ ભાવ કેળવાશે એટલો જ એમનો મહિમા આપણા અંતરમાં પરિપક્વ થશે. અને પરિપક્વ મહિમા થશે ત્યારે દેહવત દીનબંધુનો અંતરમાં અનુભવ થશે. અને કરીને આ જ કરવાનું છે. ભાદરાના રત્ના ભગત જમતા હતા તે બીજા કે ભગત લુકું હું કામ જમો છો? તાકે લુકું જમે હરામ ખાય. રોટલો ને છાશ લેતા તો કે હું કોળીએ પુરુષોત્તમને સંભાળીને જમું, હું નથી જમતો, મારો ભગવાન જમે છે. આ જે ભાવના છે એ વ્યક્તિને ધન્યતા અનુભવે છે. લુખા રોટલામાં તે 14 બ્રહ્માંડનો સ્વાદ આવે છે. એમ જ્યારે આપણા અંતરમાં દેહથી છૂટા પડશું અને એકવાર ભગવાનની ઝાંખી થશે ત્યારે હૈયું આનંદથી નાચી ઉઠશે. માટે વૃત્તિ બદલે તો સ્થિતિ બદલે, અને વૃત્તિ ત્યારે જ બદલે, વિચાર બદલે તો જ વૃત્તિ બદલે, વૃત્તિ બદલે તો સ્થિતિ બદલે. માટે લૌકિક વિચારોને પડ્યા મૂકી અને અલૌકિક વિચારો આપણા અંતરમાં અખંડ રમતા રહે એવી સ્થિતિ અને એવી આંતરિક ઊંચાઈ આપણામાં આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.